જય શ્રી કૃષ્ણ. શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણની 5 વસ્તુઓ જે શીખવાડે છે જીવન જીવવાની રીત? આવી જ પ્રેરણાદાયક સ્ટોરીઓ માટે અમારા ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પહેલું છે મોરપીંછ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછ છે. મોરપીંછમાં બધા પ્રકારના રંગ હોય છે. વ્યક્તિના જીવનમાં બધા પ્રકારના રંગ હોઈ શકે છે. વ્યક્તિ જો આ રંગોને એટલે કે સુખ, દુઃખ, પ્રેમ, કરુણા, સંબંધ, ધન વગેરેને શિસ્ત અને મર્યાદામાં રાખે તો જીવન ખૂબ સુંદર બની શકે છે. જરૂર છે માત્ર યોગ્ય તાલમેલની. બીજું છે વાંસળી. વાંસળીમાં 8 છિદ્ર હોય છે. આ વાંસળી માનવ જીવનનું પ્રતીક છે. તેમાં જે છિદ્ર છે તે ખામીઓ છે જે દરેક વ્યક્તિમાં ગમે તે સ્વરૂપે હોય જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ભલે લાખ ત્રુટીઓ હોય પરંતુ જીવવાની રીત અને વિચારો પોઝિટિવ હોય તો અનેક અધૂરપ છતાં જીવનને મધુરતાથી જીવી શકાય છે. ત્રીજું છે સુદર્શન ચક્ર. આ શ્રી કૃષ્ણનું હથિયાર છે પરંતુ તેનું નામ સુદર્શન છે. સુ પ્લસ દર્શન એટલે જે દેખાવામાં ખૂબ જ સુંદર હોય, પ્રભાવશાળી હોય. માણસ માટે તેનું વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી જ સુદર્શન ચક્ર છે. લોકો તમારા વ્યક્તિત્વને જોઈને જ તમારી સાથે વ્યવહાર કરે છે. જો આ સુદર્શન છે તો દરેક જગ્યાએ તમારો વિજય નક્કી છે. ચોથું છે વૈજયંતી માળા. કમળના ફૂલના બીજથી બનેલી માળાને વૈજયંતી માળા કહેવાય છે. કમળના ફૂલની ખાસિયત છે કે તે ખૂબ જ કડક હોય છે, સરળતાથી તૂટતા નથી. તે બોધપાઠ આપે છે કે વ્યક્તિએ દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોતાને તૂટવા દેવા જોઈએ નહીં અને કાદવમાં પણ જળ કમળવત રહેવું જોઈએ. પાંચમું અને લાસ્ટ, માખણ મિશ્રી. માખણ મિશ્રી કોને ન ભાવે? તમને તે ભાવે છે ને? જો ભાવતું હોય તો કોમેન્ટ જરૂર કરજો. માખણ ખૂબ જ નરમ અને એકદમ પીગળે તેવો હોય છે. મિશ્રી કડક હોય છે પરંતુ તેના કણ માખણમાં મિક્સ થઈને મીઠાશ આપે છે. તે બોધપાઠ આપે છે કે આપણો સ્વભાવ માખણ જેવો નરમ અને વ્યવહાર મિશ્રીની જેમ બધામાં મિક્સ થાય તેવો હોવો જોઈએ. તો આ હતી ભગવાન શ્રી કૃષ્ણની અમૂલ્ય શીખ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારી હાટું આવા જ અવનવા વિડીયો લાવવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ.